ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું મેહુલ પટેલ દેવસ્ય ઇન્ટરનેશનલ સ્કૂલ વતી સંચાલિત ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ વિડિયોમાં આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ વિશે ચર્ચા કરી હતી. પ્રશ્નાર્થ વાક્યો હતા. કયા વાક્યો હતા? પ્રશ્નાર્થ વાક્ય. હવે જો પ્રશ્ન વાક્ય હોય તો એનો આન્સર પણ હોય જ. તો આપણે આજે ચર્ચા કરીએ છીએ કે ઇન્ટ્રોગેટિવના આન્સર્સ તમને જો આપ્યો હોય પ્રશ્નાર્થ વાક્યોનો જવાબ, તો એને ઇનડાયરેક્ટમાં આપણે કેવી રીતે રૂપાંતર કરી શકીએ. હવે યાદ કરીએ કે પ્રશ્નાર્થ વાક્યો બે પ્રકારના હતા. એક હતું ઇન્વર્ઝન ક્વેશ્ચન. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે જે WH પ્રશ્નો નથી તે ઇન્વર્ઝન. તેનો મતલબ બીજું કયો પ્રકાર થયો? WH. WH એટલે what, where, when, why, which, who, whom, whose, how many, how much, etc. તો આ બે પ્રકાર છે. તો એ જવાબ પણ બંનેના અલગ અલગ પદ્ધતિએ રહેશે. ઇન્વર્ઝન ક્વેશ્ચન એટલે કે જે WH નથી, ટુ ડુ થી એની શરૂઆત થતી હોય, ડુ, ડસ કે ડીડ. MA થી એની શરૂઆત થતી હોય, ટુ હેવ થી એની શરૂઆત થતી હોય, હેવ, હેઝ કે હેડ. ટુ બી થી એની શરૂઆત થતી હોય. તો આ ક્વેશ્ચનનો આન્સર જો આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. હું 3 ક્વેશ્ચન કરું છું, એનો જવાબ તમે ત્યાંથી જ બેઠા બેઠા આપજો. શું આપશો મને આઈડિયા છે? ક્વેશ્ચન નંબર 1, આર યુ હેપી એટ યોર હોમ નાઉ? આર યુ હેપી? એટલે ઘણા બધાએ જવાબ આપ્યો હશે યસ. હા સાહેબ, મજા પડી ગઈ. યસ યસ. ઘણા બધાનો જવાબ હશે નો. પણ આ બે સિવાય કોઈ ત્રીજો આન્સર નહીં. ક્વેશ્ચન નંબર 2, કેન યુ હેલ્પ યોર પેરેન્ટ્સ? કેન યુ હેલ્પ? તો પણ ઘણા બધાનો જવાબ છે યસ, અથવા તો જવાબ હોઈ શકે નો. ત્રીજો આન્સર પોસિબલ નથી. તો આ રીતે ઇન્વર્ઝનના જવાબ માત્ર બે હોય છે કે એક કાં તો યસ માં અથવા તો નો માં. એટલે અહીં ક્વેશ્ચન છે, આર યુ પ્લેઇંગ ચેસ? જીયા ક્રિશને પૂછે છે. એટલે ક્રિશનો આન્સર હોઈ શકે છે યસ, અથવા તો હોઈ શકે છે નો. પહેલા આપણે આ WH ક્વેશ્ચન કે ઇન્વર્ઝન ક્વેશ્ચનનું ઇનડાયરેક્ટ બનાવી લઈએ. અત્યાર સુધી આપણે વાક્યોનું ઇનડાયરેક્ટ કરતા હતા, હવે પેરેગ્રાફનું ઇનડાયરેક્ટ આવે છે. એટલે થોડું ધ્યાન અહીંયા બી આપજો. પહેલું વાક્ય કોણ બોલે છે? જીયા. જીયા કેવું વાક્ય છે? પ્રશ્ન. એટલે શું આવે? આસ્ક. કોને કહે છે? ક્રિસ. ક્રિસ. કંજંક્શન શું આવશે? ઇફ. હવે એક વાર જોઈ લો કે ઇનડાયરેક્ટ શું થાય. યાદ કરી લો. કંજંક્શન કેમ ઇફ આવ્યું? કે WH પ્રશ્ન નથી એટલે કંજંક્શન ઇફ. ઇનડાયરેક્ટ માં સબ્જેક્ટ અને પછી ક્રિયાપદ કે હેલ્પિંગ વર્બ. સબ્જેક્ટ યુ એટલે કે ક્રિસ માટે આવશે હી. યુ આગળ આવે અને ટુ બી પાછળ જશે એટલે કે આર. તો આર નું શું થાય? વોઝ કે વર, પણ હી સાથે આવશે વોઝ. હી વોઝ પ્લે
chess. Jia asked Chris if he was playing chess. હવે જવાબ બે હોઈ શકે, એક યસ અથવા તો બીજો નો. પેપરમાં કેટલા આન્સર હોય? કાં તો યસ, યસ આઈ એમ. ક્રિસ કહે છે યસ. તો સેકન્ડ સેન્ટેન્સ કોણ બોલે છે? તો ક્રિસ માટે આવશે હી. ક્રિસ માટે શું આવશે? હી. હવે યસ માં આન્સર હોય, યસ એટલે પોઝિટિવ. યસ માં આન્સર હોય તો રિપોર્ટિંગ વર્બ આવે પોઝિટિવલી રિપ્લાઈડ, અને નો માં આન્સર હોય તો રિપોર્ટિંગ વર્બ આવે નેગેટિવલી રિપ્લાઈડ. આપણો આન્સર યસ માં છે એટલે રિપોર્ટિંગ વર્બ આવે પોઝિટિવલી રિપ્લાઈડ. જો ક્રિસની જગ્યાએ આપણે અહીંયા હી કરીએ છીએ, આવો ચેન્જીસ તમે કરી શકો. હી પોઝિટિવલી રિપ્લાઈડ કોને કહે છે? દિયા, હર. જો આ ચેન્જીસમાં નામની જગ્યાએ સર્વનામ હી અને પોઝિટિવલી રિપ્લાઈડ, અને દિયાની જગ્યાએ શી ની આવે, હર આવશે. કેમ? ક્રિયાપદ પછી કર્મ આવે. ઘણા સ્ટુડન્ટ એવા પણ હશે કે હી પોઝિટિવલી રિપ્લાય લખશે, હર નહીં લખે તો ચાલે, કારણ કે ફર્સ્ટ સેન્ટેન્સમાં જ રિપોર્ટર અને લિસનરની જરૂરિયાત છે. સેકન્ડ સેન્ટેન્સમાં આપણને આઈડિયા જ હોય કે રિપોર્ટરની સામે લિસનર કોણ છે. Conjunction. That. હવે ઇનડાયરેક્ટ કરતી વખતે ઘણી વખત આવું બનશે કે તમારું આપેલું સેન્ટેન્સ અધૂરું છે. અહીંયા પણ એક વસ્તુ બની યસ, તો અધૂરા વાક્યને પૂરું કેવી રીતે કરવું? તો જરૂરિયાત પ્રમાણે રિપોર્ટિંગ વર્બ અને કન્જંક્શન મૂક્યા પછી એ વાક્યને આપણે વિચારીએ. તેણે પોઝિટિવલી જવાબ આપ્યો કે, શું જવાબ આવી શકે? હા, હું ચેસ રમું છું. તો એનું ઇનડાયરેક્ટ થઈ જાય, હા, તે ચેસ રમતો હતો. તો આ જ વાક્ય આપેલ વાક્યનો જ ઉપયોગ કરવાનો થાય. જનરલી આવું બનશે, અધૂરા વાક્યને પૂરું કરવા માટે ઉપર આપેલું વાક્ય હશે, તમારે એને કન્ટિન્યુ કરવાનું થશે. He was playing chess. Second, rhythm asked Meenal if can I કરતા આગળ આવે I એટલે કોણ? rhythm એટલે he. can નું could, help ક્રિયાપદ પછી કર્મ છે. you એટલે કોણ? મીનલ. મીનલ માટે શું આવે? કર્મ. હું લખું ત્યાં સુધી યાદ કરો. he could help. યાદ થઈ ગયું? હા. So મીનલ એટલે કે she positively, જો યસમાં જવાબ હોય એટલે positively replied. replied positively. કોને કહે છે? મિનલ કોને કહે છે? રિધમ ને. તો આપણે લખવું હોય તો લખીએ him, that.
વાક્ય પતી ગયું સાહેબ, હવે પૂરું કરો વાક્ય. વાક્ય પૂરું કરવા શું કરવાનું છે? આપેલ વાક્યને સમજવાનું. જેમ કે વિધાન કહે છે કે શું હું તમને મદદ કરું, એટલે મીના શું કહેતી હશે? હા, તે મને એટલે કે તેને મદદ કરી શકે. એટલે વાક્ય પૂરું કરવા માટે આપેલા જ વાક્યનો ઉપયોગ કરવાનો થાય. He could help her. પણ ધારી લો કે જવાબ યસમાં નથી આપવામાં આવતો, નો માં આપવામાં આવે છે. ધારી લો કે જવાબ યસમાં નથી, નો માં છે. નો માં બી હોઈ શકે નો, સોરી, નો, યુ કાન્ટ, whatever. નો, not at all. આન્સર આ રીતે નેગેટિવ માં આપ્યો છે. પેપરમાં તો એક પોસિબિલિટી હોય, કાં તો યસ અથવા તો નો. અહીંયા આપણે બંને સાથે સમજીએ છીએ. તો જવાબ કોણ આપે છે? ક્રિસ. હી. નો માં રિપોર્ટિંગ વર્બ શું આવે? નેગેટિવલી રિપ્લાય. that જીયા આપણે દર્શાવતા નથી. નકારવા જાય ના, રમતો ન હતો. એટલે વાક્યમાં શું આવ્યું? નોટ. શું આવ્યું? નોટ. he was not playing chess. He was not playing chess. Negatively માં not આવે. આપણે ભલે તઈ બધા not હો, તમારી ઘણા બધા ફૂલ સ્કેપ બી હશે, પણ અહીંયા not not આવે. અહીંયા તો કે મીના એમ કહે છે કે નો. તો આન્સર she negatively replied him that. વિચાર કરો શું થશે? વિચારી લો. he could પછી શું આવશે? બોલો not. શું આવે? not. he could not help her. ધારા asked કોને કહે છે? વીરેનને. conjunction if. સબ્જેક્ટ છે your brother. your brother એટલે કોનો બ્રધર? વીરેનનો બ્રધર, his brother. હવે આપણે યાદ કરો કે વર્તમાન કા ડુ કે ડઝ આપ્યું હોય તો ક્રિયાપદનું સીધું જ પ્રેઝન્ટ ટેન્સ ટર્નેડ ઇનટુ પાસ્ટ ટેન્સ. ગોનું શું થશે? ગોનું થશે વેન્ટ. સીધું જ ભૂતકાળનું રૂપ. went there. હવે જવાબ યસ છે. શું તમારો ભાઈ ત્યાં જાય છે? યસ, જાય છે. તો વીરેન, he. યસ માટે શું આવે? પોઝિટિવલી રિપ્લાઇડ પોઝિટિવલી અને રિપ્લાઇડ ઇન પોઝિટિવ. ગમે તે લખી શકો. પોઝિટિવલી replied that. He positively replied that his brother went there.
યસ કે નો નો જવાબ આપતા હોઈએ તો ખાસ ધ્યાન તમારે આપવાનું છે આ પ્રકારના વાક્યોમાં કે જે વાક્યો ડુ કે ડસ થી બનેલા ડુ કે ડસ થી બનેલા વાક્યનું નેગેટિવ સેન્ટેન્સમાં ખૂબ ધ્યાન આપવું. ધારો કે નો માં જવાબ છે તો he negatively replied that his brother. હવે વિચારો નકારમાં શું છે? was not, were not, કઈ નહીં, એ બધું નહીં. સાદા ભૂતકાળનું નકાર આપણે કઈ રીતે કરીએ છીએ? શેનાથી બને? did not. do કે does થી ક્વેશ્ચન આપ્યું હોય તો એનું નેગેટિવ થાય did not થી. did not પ્લસ મૂળરૂપ આવી જાય go. there did not go there. કારણ કે do, does કે did સાથે તો મૂળરૂપ જ આવવાનું છે તો ફાઇનલ જ છે. did not go there. અને લાસ્ટ બબીતા જેઠાજીને કહે છે બબીતા asked જેઠાજી if you એટલે જેઠાજી શું આવે? he. did એ ભૂતકાળ છે શું થાય? ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ past tense turn into perfect past tense તો had plus v3 had invited. me નું થશે બબીતા માટે her. જેઠાજી તો કહે હા હા મને યાદ છે ને જેઠાજી બબીતાજી ખ્યાલ છે ને તમને? જેઠાજી બબીતા તો કદી ના પાડશે. બબીતાના કોઈ પણ વાક્યમાં જેઠાજી ના પાડે ખરા? ના પાડે. યસ. કેમ નહીં? જેઠાજી he positively replied બબીતાજી માટે her that he had invited her. અને કદાચ અય્યરજી બાજુમાં ઊભો હોય, દયાજી બાજુમાં ઊભી હોય તો નો પણ થઈ શકે. જો કે થયું નથી આજ સુધી પણ નો તો શું આવે? he negatively replied her that he had not શું આવે ત્યાં? not. હવે આ રીતે અહીં સેન્ટેન્સ નંબર 5 6 અને 7 આપેલું છે જે તમારા હોમવર્ક માટે છે. તમારે એ લખવાનું થશે અને એ સિવાયની તમને જે બીજી એક્સરસાઇઝ આપવામાં આવે એ પણ લખવાની થશે. તો આ છે ઇન્વર્ઝન ક્વેશ્ચનના યસ કે નો માં આપેલા જવાબનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે. નેક્સ્ટ વિડિયોમાં WH પ્રશ્નો જે હશે એ WH પ્રશ્નોનો આપણે ઇનડાયરેક્ટ કેવી રીતે WH પ્રશ્નોનું નહીં WH પ્રશ્નોના આન્સરનું ઇનડાયરેક્ટ કેવી રીતે કરવું તે જોઈશું. નમસ્કાર.